હેલો દોસ્તો, હું જીદીપ ગુંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની આપણે મેથ્સ 1 ની સિરીઝ ચાલુ કરી છે. એમાં આપણે 2 ચેપ્ટર ઓલરેડી પૂરા કરેલા છે. બાકીના આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું હતું, એ જે ત્રિકોણમિતિના આપણે આ ટોટલ લગભગ ચોથો કે પાંચમો પાર્ટ ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. તમારે જોવા હોય તો તમારે મારુતિ એકેડમી ચેનલમાં પ્લેલિસ્ટમાં ખોલી બધા વિડીયો તમે જોઈ શકો છો અને તમારી જે બાકી હોય તમારી મહેનતને આગળ વધારી શકો છો. મિત્રો, આજે આપણો સમય છે, સમય તમારી માટે બહુ ઉપયોગી રહેવાનો છે. તો જેમ બને વધુ લોકો જોવો, પૂરેપૂરો વિડીયો જોવો અને વધુ લોકોને શેર કરો મિત્રો. ઓકે, જેથી જેટલું તમે શેર કરશો એટલું તમને પણ બેનિફિટ થશે કે કોમ્પિટિશન થાય કે જો ઓલો વિડીયો જોવે છે સાહેબ, ઓલો કમેન્ટમાં તો હું કેમ કમેન્ટ મારું, હું કેમ દાખલો ન કરું, હું પણ એનાથી આગળ વધું. તો મિત્રો, અંદર જેટલા લોકો છે મિત્રો, જેટલા લોકો જોવે છે, તો એક સ્ટુડન્ટ માત્ર ખાલી 2 સ્ટુડન્ટને પણ શેર કરે, જો એ સબસ્ક્રાઇબ કરે ચેનલને અને એ પણ જોવે, તો એ લોકોને એને પણ બેનિફિટ થવાનો છે. તો મિત્રો, આજના લેક્ચરથી તમે એવું કરો કે એક જેટલા લોકો વિડીયો જોવે છે એ બે ત્રણ લોકો પોતાના સ્ટેટસમાં રાખે કે આવી રીતે છે, તો એ પણ લોકો જોવે અને બધા લોકોને ફાયદો થાય. મિત્રો, આપણે આ સમયગાળો છે, શું સમયમાં વધુ આપણે એડવાન્ટેજ લેવાનો છે. શું કામ કે અત્યારે ક્યાંય ક્લાસીસ ચાલુ નથી, તો એના માટે આપણે આજે ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે. તમે તો એટલે મને સપોર્ટ કરો, પ્લસ કે હું તો તમને સારામાં સારું પ્રોવાઈડ કરી શકું અને વધુ લોકોને શેર થાય. પણ એ લોકો પણ શું કે જે એક્ઝામ આવે તો એને પણ આરામથી આ સબ્જેક્ટમાં કોઈ પણ સબ્જેક્ટ આપણે જે 3-4 સબ્જેક્ટ ચાલુ કર્યા છે તો એમાં પૂરેપૂરો બેકલોગ કેટી એ નીકળી જાય. મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે જે ત્રિકોણમિતિ હતો એ ત્રિકોણમિતિમાં આપણે ઘણા બધા ટોપિક પૂરા કર્યા. એમાં આપણે પ્રેક્ટિસ કરતા હતા ક્વેશ્ચન અને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન. તો આજે આપણે નેક્સ્ટ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન અને એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન આપણે શરૂ કરી. મિત્રો, તમારા બોર્ડ ઉપર તમને દેખાય છે, જો ત્રિકોણ ABC માટે સાબિત કરો કે તમને એક્ઝામ આપ્યું છે, ત્રિકોણ ABC માટે સાબિત કરો કે tan A tan B tan C બરાબર tan A tan B tan C. અહીંયા પ્લસ છે ને અહીં ગુણાકાર છે. હવે મારે સાબિત કેમ કરવું? મિત્રો, જ્યારે તમને એક્ઝામમાં પૂછાય ત્રિકોણ ABC માટે સાબિત કરો કે, એટલે તમારું પહેલું સ્ટેપ આ આવી જવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ABC માં A + B + C = π. કેમ π? કારણ કે ત્રિકોણ ABC નો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આપણે 180 જ લખવાનું, કારણ કે અહીંયા આપણે રેડિયનમાં જોઈ છે બધું. તો એટલા માટે અહીંયા આપણે શું કરશું? π લખશું. હવે આની પહેલા લાસ્ટ લેક્ચરમાં પણ આ મેં તમને સમજાવેલું હતું, તો એ તમને ફાયદારૂપ થશે. મિત્રો, તમે ભલે તમને એમ થાય કે સાહેબ મને દાખલો નથી આવડતો, ઇટ્સ ઓકે. તમારે જ્યારે એક્ઝામમાં તમને દાખલો નથી આવડતો, આ તો નથી આવડતો, પણ તમે એના 1-2 સ્ટેપ એના રિલેટેડ લખશો તો પણ તમને એ અડધો 1 માર્ક 1.5 માર્ક આપશે, કે જેની મદદથી તમે તમારું શું કરો કે ધીમે ધીમે એમ પણ પાસ થઈ શકો. પણ તમે આખો દાખલો અથવા તમે લખો જ નહીં, કઈ એટેમ્પ્ટ ન કરો, તો માર્ક સામેવાળો જે કોઈ પણ ફેકલ્ટી છે એ માર્ક આપી શકે નહીં. તો મિત્રો, જેટલું આવડે એટલું પરફેક્ટ તમે લખતા શીખો. ચલો, ત્રિકોણ ABC માં A + B + C = π. હવે મારે જોઈએ છે શું, પહેલા તો એવું સાબિત કરું કે ભાઈ આપણે ખબર છે, કાલે મેં લાસ્ટ લેક્ચરમાં મેં તમને અલગ ડિફરન્ટ ટાઈપના મેં સૂત્રો તમને ભણાવ્યા હતા. એ જ સૂત્રોનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે કે ભાઈ tan A + B બરાબર હોય તો શું થાય? tan A + B બરાબર શું એટલે શું થાય કે ભાઈ = tan A + tan B છેદમાં 1 - tan A * tan B. પ્લસ હોય તો પ્લસ, પણ નીચે માઈનસ આવી જાય. તો આ સૂત્રો મિત્રો આવી રીતે કેવી રીતે યુઝ કરશું એ આપણે જોઈએ. તો અહીંયા A + B બરાબર આ C + C છે અને આ અહીંયા લઈ જાય તો π - C થઈ જાય, યસ થઈ જાય. તો બંને બાજુ હવે આ જે સમીકરણ છે એ આને સમીકરણ 1 આપી દે તો પણ ચાલે. હવે આ સમીકરણ 1 ને બંને બાજુએ tan વડે ગુણતા. હવે tan વડે ગુણ એટલે શું થાય? જો tan A + B tan A π - C. તો હવે tan A + B નું ફોર્મ્યુલા હમણાં જ બોલ્યો, tan A * tan B છેદમાં 1 - tan A * tan B. અને મિત્રો, જ્યારે આ પણ તમને આ વસ્તુને કહેવાનું બાકી છે, સમજી જાઓ. tan π - C જ્યારે 180 માંથી C હોય, 180 માંથી કોઈ પણ એંગલને બાદ કરવામાં આવે, એટલે કે π - θ કરવામાં આવે, ત્યારે પોતે જ પોતા વિધેય આવે, પરંતુ માઈનસ વિધેય થઈ જાય. જેવી રીતે tan π - C છે, C એટલે θ, તો અહીંયા શું આવે? -tan C. કારણ માઈનસ શું કામ? કારણ કે આ પાઈ છે એટલે 180 ડિગ્રી પછી ઊંધું થઈ જાય, ઈ ઊંધું આખું વેવફોર્મ થઈ જાય, એટલા માટે -tan છે એવું. એનો મતલબ જ્યારે tan
જ્યારે જ્યારે આવું આવશે ત્યારે માઈનસ આવી જશે મિત્રો, એટલું યાદ રાખો કે બીજું કઈ અંદર આપણે ડીપમાં જવાની જરૂર નથી. શું કામ આવ્યું કેમ આવ્યું કાઈ જાણવાનું જરૂર નથી, ખાલી એટલું યાદ રાખો tan pi minus theta એટલે શું થાય minus tan theta એ ઉપર આપણે એને કર્યું. આગળ tan a plus tan b એનું લખ્યું. હવે આ minus tan c છે, આ minus tan c એ આ બધા વડે ગુણાશે. પેલા એક વડે ગુણાય એટલે minus tan c એવા, પછી આ minus minus plus તો tan c tan a tan b tan c tan a tan b tan a tan b આ minus tan c છે ને, આ minus tan c એને આ બાજુ લઈ લો તો plus tan c is equal to પછી tan a tan b tan c એ તો મારે સાબિત કરવું હતું. યસ હા સાબિત થઈ ગયું ભાઈ, આ તમારો આન્સર લ્યો. તો 4 માર્ક નો ક્વેશ્ચન મિત્રો હોય છે, 4 માર્ક મિત્રો. સાવ રમતિયાર દાખલા હોય છે પણ ઘણી વખત એવું થાય કે કર્યા ન હોય તો ભૂલાઈ ગયા હોય, તો મિત્રો એટલા જ માટે તમને કરાવું છું. જેટલું કરાવું છું એટલું તમે તમારી બુકમાં લખતા જાઓ, જેટલું કરો બધું બુકમાં લખતા જાઓ અને પરિણામે આ ચેપ્ટર પૂરું થશે. આપણે 3 થી 4 ચેપ્ટર પૂરા કર્યા, એ બધે તમારી બુક ભરી જશે અને પછી જો તમારી એક્ઝામ દેવા જાઓ પ્રેક્ટિસ કરીને એટલે તમે પાસ થઈ જાઓ. સવાલ જ નથી મિત્રો, પણ પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જબરદસ્ત મસ્તીનો ક્વેશ્ચન છે. tan 50 ડિગ્રી બરાબર tan 40 ડિગ્રી પ્લસ 2 tan 10 ડિગ્રી. હવે આવું છે, હવે જોતા જ ખબર પડી જાય કે સાહેબ આમાં તો કઈ બનતું જ નથી. તમને કહું tan 45 તો હમણાં તમે કહો સર tan 45 કેમ થાય 1 થાય, મને ખબર છે, પણ આયા tan 50 tan 40 tan છે, એના આપણે ક્યાં એંગલ આપ્યા છે નહીં. હવે કરું શું, તો એની માટે હું શું કરું કે ભાઈ tan 40 છે તો tan 40 એટલે કેવી રીતે મારે આ બરાબર જોઈશે ને, tan 50 બરાબર tan 40 પ્લસ 2 tan ડિગ્રી એ તમારે જોઈએ. તો સૌથી પહેલા હું tan 40 શોધું, પછી tan ડિગ્રી શોધીશ. તો tan 40 બરાબર એટલે આમ લખી શકું ભાઈ કે 90 માંથી 50 જાય તો શું આવે 40 આવી જાય, આ લખી શકું. તો ભાઈ tan 90 minus theta એટલે શું થાય cot હે ને, કે tan 90 minus theta એટલે શું થાય cot theta થાય. હવે અહીંયા tan theta શું છે 50, હવે અહીંયા cot 50 ચલો થઈ ગયું, સમજાઈ ગયું. હવે tan ડિગ્રી બરાબર tan 50 minus 40 લખી શકું. યસ 50 માંથી 40 બાદ કર્યા, ઓકે 50 માંથી 40 બાદ કર્યા એટલે હવે પાછળ તો સાહેબ અહીંયા 50 માંથી 40 તો લખી નાખું ને cot 40 ડિગ્રી નો લખાય. હું કામ 90 minus theta હોય, કોટી કોણ હોય તો જ આપણે લખી શકીએ. અહીંયા કોટી કોણ છે 90 ડિગ્રી છે નહીં, એટલા માટે લખી શકીએ નહીં. સમજાય મિત્રો, એટલા માટે લખી શકતા નથી. તો આને આમ રાખો. હવે એનો મતલબ આ કોના જેવું થયું મિત્રો, આ જો કાલે આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા એના જેવું થયું કે નહીં, થોડું જોવો તો આ કોના જેવું ફોર્મ્યુલા થયું કે tan a minus b જેવું થયું કે નહીં. હા સાહેબ તમે સાચા છો, તમે કીધું બરોબર કે tan a minus b બરાબર થયું. તો tan a minus b નું ફોર્મ્યુલા શું છે, tan a minus tan b છેદમાં 1 plus tan a into tan b. a બરાબર 50 છે અને b બરાબર 40 છે. મૂકો સૂત્રમાં tan 50 ડિગ્રી minus tan 40 ડિગ્રી, અહીંયા માઈનસ અહીંયા પ્લસ 1 plus tan 50 ડિગ્રી into tan 40 ડિગ્રી. હવે tan 50 એમනම් 1 plus tan 50 ડિગ્રી. હવે tan 40 ડિગ્રી એટલે શું મળ્યું મને, tan 40 ડિગ્રી બરાબર તો શું મળ્યું મને cot 50 ડિગ્રી. તો cot 50 ડિગ્રી લીધું. હવે મિત્રો આ 10મા ધોરણમાં તમે ભણી ગયા કે ભાઈ tan theta into cot theta, tan theta into cot theta એટલે શું થાય 1 થાય. આવું તમે 10મા ધોરણમાં ભણી ગયા હતા. તો અહીંયા જોવો તો બે થીટા 50 ડિગ્રી બે સેમ છે, tan cot છે તો tan into cot theta શું થાય 1. તો આના બરાબર હું લખી 1 લખી શકું. યસ ખૂબ આમ કારણ કે અહીં લખ્યું છે એટલે આપણે તો 1 plus 1 tan 50 ડિગ્રી minus tan 40 ડિગ્રી અને tan ડિગ્રી. હવે 1 plus 1 2 tan ડિગ્રી is equal to tan 50 ડિગ્રી minus tan 40 ડિગ્રી થઈ ગયું. હવે મારે જોઈએ છે હું પ્રૂફ શું કરું છે આવું. તો tan 50 ડિગ્રી ને સૂત્રનો કરતા બનાવી નાખો, tan 50 ડિગ્રી ને સૂત્રનો કરતા બનાવ્યો તો tan 40 ડિગ્રી આ માઈનસ છે અને આ બધું પ્લસ અને આ બધું લઈ ગયો તો 2 tan ડિગ્રી જે આપણે પ્રૂફ કરો તો એ પ્રૂફ થઈ ગયું મિત્રો. તો ઇન શોર્ટ તમારે આયા કન્સેપ્ટ શું હતો, સમજવા જેવી વસ્તુ શું હતી, સમજવા જેવી વસ્તુ એ હતી મિત્રો કે અહીંયા tan 50 ડિગ્રી મારે કેવી રીતે લાગુ, tan 50 ડિગ્રી બરાબર મારે આ પ્રૂફ કરવું છે. ઓકે તો હું કેવી રીતે લાવીશ કે ભાઈ tan 40 ડિગ્રી તો પહેલા મેં એ કર્યું, પછી tan ડિગ્રી પહેલા એ કર્યું, પછી tan 40 ડિગ્રી કેમ આવે, tan 40 ડિગ્રી કેમ આવે તો tan 90 - 50. ચાલો ઓકે તો 90 minus theta તો cot theta થાય તો cot 50. હવે tan નો વાળો tan 50 માંથી
હવે આનું તો કોટી કોણ છે બંનેની ફોર્મ્યુલા યસ ફોર્મ્યુલા મૂકો મને આન્સર મળી ગયો તો મિત્રો આ બે ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય હતા હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે એક્ઝામ માં પૂછાય નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો તે તમને આપ્યું છે સાબિત કરો કે sin a √3 cos a = 2 sin a pi/3 આવું તમને એક્ઝામ આપ્યું છે હવે સૌથી પહેલા આમાં શું કરવું પડશે કે sin a √3 cos a એ બરાબર તો કઈ બનતું નથી તો અહીંયા હું શું કરીશ કે ભાઈ અહીંયા તમે જો થોડુંક મેં જોયું તો sin a + b કેવું બને છે યસ કાક બને છે એનો મતલબ અહીંયા એ સૂત્ર લગાડો તો એનો મતલબ પહેલા હું RHS બરાબર ફાઇન્ડ કરી નાખું તો મને ઈઝીલી કાક દાખલો થાય એમ મને લાગે છે તો મિત્રો સ્ટાર્ટ કરીએ કે RHS બરાબર 2 sin a + pi/3 મૂક્યું હવે આ જો કેવું કોના જેવું થયું કે ભાઈ આ sin a + b જેવું સૂત્ર બન્યું કે નહીં sin a આ b બરાબર મેં pi/3 લીધું તો બસ તો એ સૂત્રમાં મૂક્યું sin a cos pi/3 + cos a * sin pi/3 હવે sin a 2 sin એટલે sin પણ cos pi/3 એટલે હું pi એટલે 180 ભાગ્યા 3 3 6 18 તો તમને હું પૂછવામાં આવ્યું છે તમને પૂછવામાં આવ્યું cos 60 તો cos 60 એટલે શું થાય 1/2 cos અને sin 60 એટલે sin 60 એટલે શું થાય √3/2 થાય 2 sin 1/2 plus 2 cos a √3/2 આ 2 કેન્સલ આ 2 કેન્સલ તો વધ્યું શું 2 sin a into cos √3 એ તમારે સાબિત કરવું હતું sin a plus √3 cos a cos √3 કે બસો શું થાય તો જે મને LHS મળી ગયું તો અહીંયા RHS બરાબર LHS જે મારે પ્રૂવ કરવું હતું એ પ્રૂફ થઈ ગયું રેડી મિત્રો સમજાણું ક્વેશ્ચન ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જો tan a + b બરાબર 3 હોય અને tan a - b બરાબર 5 હોય તો tan 2a અને tan 2b તો tan 2a અને tan 2b મેળવો તમને એવું કીધું તો સૌથી પહેલા શું કરું કે ભાઈ tan 2a છે તો tan 2a ખરેખર મળે કેવી રીતે ભાઈ tan 2a છે એ મળે કેવી રીતે તો tan 2a કેવી રીતે મેળવાય કે ભાઈ આ tan a + b અને આ tan a - b છે તો એ બેનો સરવાળો કરું જો તો આ tan a + b અને tan a - આમાંથી tan કોમન કાઢી નાખું tan કોમન હું બધું અહીંયા a + b + a - b b કેન્સલ તો શું આવ્યું tan 2a આવી ગયું તો એનો મતલબ અહીંયા tan a + b tan a - b કરું તો મને શું મળે tan 2 એટલા માટે મેં પ્લસ કર્યો તો આ કેવું સૂત્ર બની ગયું tan આલ્ફા + બીટા અથવા tan a + b તો સૂત્ર આપને ખબર છે tan a + b નું ફોર્મ્યુલા શું છે tan a tan b 1 - tan a * tan b તો અહીંયા tan a શું છે a બરાબર a + b b બરાબર a - b તો tan a + b tan a - b 1 - tan a + b * tan a - b a + b બરાબર શું આપ્યું 3 a - b બરાબર 5 1 - a + b 3 a - b 5 5 ને 3 8 5 3 15 1 - 15 એટલે -14 અને 4 2 8 અને 7 2 14 બે ઉડી ગયા આન્સર આવ્યો 4 ના છેદમાં -7 રેડી હવે એવી રીતે મિત્રો હવે tan 2b હવે tan 2b કેવી રીતે મળશે તો tan 2b કેવી રીતે મળે કે ભાઈ tan a + b minus a - b કરું તો કેમ કે આ માઈનસ છે ને હવે એમાં ઉડી ગયા તો વધ્યા શું bb અને bb ઉડી ગયા તો શું વધે કે ભાઈ tan 2b ઓકે માઈનસ પ્લસ છે ને માઈનસ અહીંયા પ્લસ યસ તો tan 2b થયા તો એવી રીતે મિત્રો પહેલા મેં આ બેનો સરવાળો કર્યો તો મને આ મળ્યું હવે આ બેનો બાદબાકી કરું તો મને શું મળશે tan 2b તો a + b a - b પણ માઈનસ તો માઈનસ પણ અહીંયા શું થઈ જાય પ્લસ બધી વેલ્યુ છે બધી વેલ્યુ મૂકો 3 - 5 1 + 3 * 5 5 માં 3 જાય એટલે 2 માઈનસ 5 3 15 1 16 અને 2 એકા 2 અને 2 8 16 તો -1/8 is your answer તો આવી રીતે મિત્રો આપણે ક્વેશ્ચન કરી શકીએ ક્વેશ્ચન જોયા મિત્રો એક આ દાખલો જોયો
નેક્સ્ટ તમે આ પણ આપણે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને જબરદસ્ત ક્વેશ્ચન, શાનદાર ક્વેશ્ચન છે અને એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન. બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો. સાબિત કરો કે tan 66 ડિગ્રી બરાબર cos 21 પ્લસ sin 21 ના છેદમાં cos 21 માઈનસ sin 21. તો જોતા હવે તો ખબર ન પડે મિત્રો, પણ જ્યારે તમારે આવું કાંક હોય ને ત્યારે તમારે 45 ડિગ્રીની વચ્ચે લઈ લેવાનું, 60 ડિગ્રી વચ્ચે લઈ લેવાનું, 90 ડિગ્રીની. જેવો તમને એંગલ આપ્યો હોય, જેમ કે આ 66 છે તો અહીં 21 છે, 21 માં કેટલા ઉમેરું તો 66 થાય. તો મને ખબર પડી કે 45 એડ કરું તો શું થાય, 21 માં હું 45 એડ કરું તો મને શું આવે, મને કેટલા મળે, 66 મળે. તો એ જ પ્રમાણે હું કરું છું કે ભાઈ tan 66 is equal to tan 45 plus 21 ડિગ્રી. તો એના બરાબર આપણને જેવું થઈ ગયું, આ એ ધારો અને ધારો b, તો tan a plus b 1 minus tan a into tan b. સૂત્ર મુકાઈ ગયું. ચલો આન્સર આવી ગયો ધીમે ધીમે. tan 45 એટલે શું થાય, 1 થાય, tan 21 એમને 1 minus tan 45 એટલે 1, tan 21 1 1 પ્લસ tan એટલે શું થાય, tan θ એટલે મેં તમને લાસ્ટ ત્રીજા લેક્ચરમાં ભણાવ્યું હતું, tan θ એટલે sin θ ના છેદમાં cos θ. મે θ બરાબર 21 છે તો tan θ બરાબર એટલે કે tan 21 બરાબર sin 21 cos 21 લખી શકું. હા, એવી જ રીતે 1 1 માઈનસ એક લખું કે ન લખું કઈ ફેર પડે નહીં. tan 21 એટલે સેવાની જેમ sin 21 cos 21. હવે આ જે છે આને જવા દો, ગુણાઈ દઉં તો cos 21 પ્લસ sin 21 છેદમાં cos 21. ચલો થઈ ગયા. એવી રીતે આ cos છે ને અહીંયા લઈ જાઓ તો cos 21 માઈનસ sin 21 છેદમાં cos 21. ચલો થઈ ગયા. હવે આ cos 21 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું, cos 21 પ્લસ sin 21 ના છેદમાં cos 21 માઈનસ sin 21. તો ધીસ ઇઝ યોર આન્સર. તમારે આ જ પ્રૂફ કરવું હતું મિત્રો. જોઈ લો, રેડી? તમારે આ જ પ્રૂફ કરવાનું હતું અને એ મેં પ્રૂફ આપણે કરી દીધું. તો મિત્રો આવા ક્વેશ્ચન 3 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાય છે જે તમને હવે આવડી જશે, ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો a plus b બરાબર 45 હોય તો સાબિત કરો કે 1 plus tan b બરાબર 2 થાય. હા તો ભાઈ આમાં શું કરવું ખબર નથી, સમજીએ. હવે a plus b બરાબર 45 લીધું છે. હવે બંને બાજુએ આ સમીકરણ અને 1 આપી દો. આ સમીકરણ 1 ને બંને બાજુએ હું tan વડે ગુણ દઉં. કેના વડે? tan વડે ગુણી દઉં તો જો tan a plus b tan 45 થાય કે નહીં? આ થાય. તો tan a plus b નું ફોર્મ્યુલા મૂક્યો અને tan 45 એટલે 1 થાય. હવે આ આખે 1 એકા 1 માઈનસ tan a into tan b આને ગુણી દો જે બધું અહીંયા આવી ગયું. તો tan a plus tan b આ માઈનસ છે એના અહીંયા આવું જોતું પ્લસ થઈ ગયા બરાબર અહીંયા 1. તો હવે બંને બાજુ અહીંયા પાછું ટ્વિસ્ટ આવે છે કે બંને બાજુ 1 ઉમેરતા, હું કામ આવું કરું છું, કારણ કે મારે અહીંયા 2 જોઈશે ને ભાઈ, 2 તમને મળશે નહીં. તો 2 હું 1 ઉમેરું તો જ 2 મળશે, નહીતર મળશે નહીં. એટલા માટે બંને બાજુ મેં 1 ઉમેર્યા. 1 તો હતો જ, 1 ઉમેર્યું 2 થઈ ગયા. યસ. તો હવે અહીંયા શું થાય, 1 plus tan a plus tan b plus tan a into tan b. તો આમાંથી હું tan a કોમન કાઢ લઉં તો હું કીધું 1 plus tan a, આમાંથી હું +1 કોમન કાઢું તો ભાઈ 1 plus tan b is equal to 2. તો this is your answer. તમારા ફાઇન્ડ કરવાનું હતું એ આપણે મળી ગયું. તો મિત્રો આનો ટ્વિસ્ટ શું હતો? ટ્વિસ્ટ એ બે હતા. એક તો તમને a plus b બરાબર 45, તો બંને બાજુ tan વડે ગુણવું એ તમને મગજમાં આવવું જોઈએ. અને બીજી વસ્તુ કે અહીં 2 છે તો 1 તો છે, પણ હવે શું કરું? તો બંને બાજુ 1 એડ કરું તો મને આ પ્રૂફ થાય, નહીતર પ્રૂફ જ ન થઈ શકે. એટલા માટે આ બે ટ્વિસ્ટ આ દાખલામાં થઈ શકે અને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ કહેવાય. 2019 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો જીટીયુ માં, તો એક્ઝામમાં આ પૂછાઈ શકે. ઓકે, કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્ઝામમાં બધું પૂછાઈ ગયો કે tan 20 ડિગ્રી plus tan 25 ડિગ્રી plus tan 20 ડિગ્રી into tan 25 ડિગ્રી is equal to 1. શું કરશું? તો મિત્રો અહીં તો કઈ પ્રૂફ કરવાનું જેવું છે જ નહીં. અહીં તો 20 25 છે, મારે કેવી રીતે પ્રૂફ કરું? પણ અહીંયા આપણે ઊંધું વિચારવું છે કે tan 20 અને tan 25 ડિગ્રી આવે કેવી રીતે? તો 20 અને 25 કેટલા થાય? 45. યસ, મારે આ જ જોતું હતું. બસ 45 ખબર પડી ગઈ. તો tan 45 ડિગ્રી એટલે શું થાય? tan 20 ને tan 25. તો અહીંયા સૂત્ર મૂકી દો કેનું? tan a plus b. તો tan a plus b નું ફોર્મ્યુલા મૂકી દો tan a tan b અને tan 45 એટલે શું થાય? 1 થાય. 1 minus tan 20 ડિગ્રી into tan 25 ડિગ્રી. આ 1 છે, 1 એકા 1
માઇનસ ટેન 20 ડિગ્રી ઇન્ટુ ટેન 25 ડિગ્રી એકા ઈ ટર્મ આવશે, પદ એ જ હશે, કઈ ચેન્જીસ થશે નહીં, બરાબર ટેન 20 ડિગ્રી પ્લસ ટેન 25 ડિગ્રી. હવે માઇનસ છે ને આ બાજુ લઈ જાઓ તો બધું પ્લસ થઈ જાય અને 1 બરાબર એ તમારે પ્રૂફ કરવું. જો 1 બરાબર tan 20 ડિગ્રી પ્લસ tan 25 ડિગ્રી પ્લસ tan 20 ડિગ્રી ઇન્ટુ tan 25 ડિગ્રી. તો ધીસ ઇઝ યોર આન્સર. તો તમારો આ થઈ ગયો આન્સર. સમજાયું? નેક્સ્ટ ક્વેશ્ચન જો સાબિત કરો કે tan 75 બરાબર 2√3. એનો મતલબ તમારે tan 75 બરાબર શું સાબિત કરવું છે? 2 પ્લસ √3. આની પહેલા મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે tan sin 75 કેટલા થાય એ આપણે જોયું હતું અને cos 75 મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. તો આજે આપણે જોવાના છે એ છે tan 75 ડિગ્રી બરાબર 2 પ્લસ √3. આન્સર આપી દીધો છે પણ કેવી રીતે આવશે એ જુઓ કે ભાઈ tan 75 એટલે શું થાય? tan 45 અને tan 30 થાય. યસ. તો tan a plus b, તો tan a plus tan b 1 minus tan a into tan b. tan 45 એટલે 1, tan 30 એટલે 1/√3, 1 ના 1, tan 45 tan 30, આ √3 ને ડેશ પ્લસ 1, આ √3 ને જાય √3 માઈનસ 1. હવે અહીંયા કરણી લઈ લો. શું લેવાનું? અહીંયા કરણી લેવાની છે. કરણી લેવી એટલે શું કે જે છેદ હોય એના છેદ છે એના વિરોધી સંખ્યા ઉપર નીચે ગુણો ભાગો. અહીંયા √3 માઈનસ 1 છે તેનું વિરોધી સંખ્યા શું થાય? √3 પ્લસ 1 ગુણી અને ભાગી. કરણી લેવાનો મતલબ શું છે? એની વિરોધી સંખ્યા લેવી. વિરોધી સંખ્યા લેવી અને અંશ અને છેદમાં ગુણો એન ભાગો. ઓકે. તો જો તો √3 plus 1 into √3 plus 1, √3 plus 1 નો સ્ક્વેર, a minus b, a plus b તો a નો વર્ગ minus b નો વર્ગ. તો અહીંયા શું કરશો? અહીંયા કયું ફોર્મ્યુલા લાગુ પડે? આવું ફોર્મ્યુલા લાગુ પડે કે નહીં? a plus b નો સ્ક્વેર. તો a બરાબર √3 છે b બરાબર 1 છે તો a નો સ્ક્વેર પ્લસ આનો બરાબર શું થાય કે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. અહીંયા ફોર્મ્યુલા વાપરવા. તો a નો સ્ક્વેર પ્લસ 2 a એટલે √3, b એટલે 1 પ્લસ b નો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર છેદમાં √3 3 1 નો વર્ગ 1 જ થાય, 3 minus 1 એટલે 2, √3 એટલે 3, 2 plus √3 1 નો સ્ક્વેર 1, 3 ને 1 4 પ્લસ 2√3 છેદમાં 2. તો અહીંયા જો આ 4 છે આ 2 છે 2 કે આની સેપરેટ આપી દો અને આની સેપરેટ આપી દો. તો 4/2 પ્લસ 2√3 ભાગ્યા 2 2 દુ 4 2 ઉડી ગયા. તો આ જે તમારો સાબિત કરવાનો આન્સર હતો એ તો મને મળી ગયો. જો કે ભાઈ tan 75 બરાબર શું સાબિત કરવું હતું? 2 plus √3 આવે તો મેં સાબિત કરી નાખ્યું કે tan 75 બરાબર 2 plus √3 આવે. સમજાવો મિત્રો? ઓકે. ચલો હજી આપણે બે દાખલા કરવાના. સમજાય દાખલા? તમે તમારી બુકમાં લખતા જાઓ. નો સમજાય તો બીજી વાર રિપીટ કરીને જોઈ લેજો અને તમને સમજાઈ જાય. નો આવડે તો કમેન્ટ બોક્સમાં તમને કહેજો કે સાહેબ મને આ દાખલો નો આવડ્યો, ફરીથી આઈ વિલ એક્સપ્લેન. ઓકે. હજી મિત્રો બે દાખલા કરશું અને પછી આપણે આ લેક્ચરને પૂરો કરશું. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ નેક્સ્ટ આ તમને ક્વેશ્ચન આવડી જશે. સાવ ઈઝી ક્વેશ્ચન છે અને એક્ઝામમાં પૂછાય જ છે. તો મિત્રો જેટલા ક્વેશ્ચન પૂછાતા હોય એ આપણે રોકડા માર્ક લઈ લેવા જોઈએ જેથી આપણે કઈ વાંધો ન આવે. tan 57 ડિગ્રી બરાબર cos 12 sin 12 cos 12 minus sin 12. મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ અહીં 12 છે એનો મતલબ આમાં કેટલા ઉમેરું તો 57 થાય. તો ભાઈ હું 45 એડ કરું તો શું મળી જાય? મને 57 મળી જાય. તો એ જ મેં કર્યું કે tan 57 ડિગ્રી બરાબર શું થાય? 45 plus 12. હવે તમને આવડી ગયું tan a plus tan b 1 minus tan a tan b. tan 45 એટલે 1, tan 12 એટલે એમને 1 minus tan 45 એટલે 1, tan 12 એમને. હવે 1 plus tan 12 એટલે sin upon cos, tan 12 એટલે sin upon cos. આ cos અહીંયા આવતો રહે, cos 12 plus sin 12 અહીંયા cos આવતું રહે તો cos 12 minus sin 12. એ તો મને પ્રૂફ કરવું. રમતિયાળ દાખલો. નેક્સ્ટ ક્વેશ્ચન. સાબિત કરો કે tan 35 ડિગ્રી tan 45 ડિગ્રી પ્લસ tan 35 ડિગ્રી ઇન્ટુ tan ડિગ્રી tan 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો જ્યારે આવા ક્વેશ્ચન આવે જોતા જ ખ્યાલ આવી જાય કે અહીંયા પ્લસ છે અને અહીં ગુણાકાર છે. એનો મતલબ અહીંયા 35 ને 10 45 થાય તો tan 45 નું કંઈક બનતું હશે. જે જોતા હોય તમે જોવો, આરામથી ક્વેશ્ચન જોવો અને તમે સમજી જાઓ. તો tan 45 35 plus 10 tan 45 એટલે શું થાય? 1 આ a અને મારો b. a plus b નું ફોર્મ્યુલા મૂકો
આ a plus b 1 minus a plus 10a into 10b તો આ જે છે આને ગુણાય a કરે તો 1 minus tan 35 degree into tan 10 degree is equal to tan 35 degree plus tan 10 degree આ માઈનસ છે એ આ બાજુ એટલે પ્લસ અને 1 એ તમારે પ્રૂવ કરવું તો ધીસ ઇઝ યોર આન્સર કમ્પ્લીટ મિત્રો તો અહીંયા આપણે લેક્ચર ને પૂરો કરીએ છીએ નેક્સ્ટ આપણે નવો એક ટોપિક ભણશું જે એક્ઝામમાં વારંવાર પૂછાય એવા આપણે ક્વેશ્ચન કરશું હજી આપણે મિત્રો 3 થી 4 લેક્ચર થશે અને પછી આપણા ત્રિકોણમિતિ ચેપ્ટર કે જે 10 થી 12 માર્ક નું એક્ઝામમાં 12 માર્ક 5 થી 15 માર્ક નું પૂછાય છે એ આપણે ચેપ્ટર પૂરું કરશું ઓકે તો વધુ લોકોને શેર કરજો જો તમને વિડિયો ગમતો હોય તો લાઈક કરજો અને હજી સુધી જો મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કોઈ નવો વિડિયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય ઓકે ચલો બાય ટેક કેર સી યુ સૂન